વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પ્રકારના જે ડર છે એ વાત આપણે કરતા હતા. સ્થિત પ્રજ્ઞ, રામ જેવા સ્થિત પ્રજ્ઞ માણસ છે, કૃષ્ણ જેવા સ્થિત પ્રજ્ઞ માણસ છે, તે આનાથી પર હોય છે. અલગ અલગ 5 પ્રકારના ડરમાં મિત્રો ધનહાનિનો ડર પણ છે. ધન જે મળશે, સ્થિત પ્રજ્ઞને ધનહાનિનો ડર પણ રહેતો નથી. મળશે કે તકશે કે કેમ, આ બધા ડર હોય. એનું કારણ સ્થિત પ્રજ્ઞ છે તેને સંપત્તિ તરફ બાની નજરે જોઈએ છે, માતાની દ્રષ્ટિએ જોઈએ છે. તે એમ સમજે છે કે બાને ઘણા દીકરા છે, એટલે એને કોઈ પણ દીકરાને ત્યાં રહેવાનો હક છે. વ્યવહારમાં પણ બાને 4 દીકરા હોય, તે જુદો જુદો રહેતા હોય તો બા ગમે તે એકને ઘરે રહે. એમાં શું, સંપત્તિ જ્યારે ઉપભોગનું સાધન બને ત્યારે તેના નાશનો ડર આવે છે. તે ચાલી જશે કે શું, એવો ભય સતત રહે છે. પરંતુ સંપત્તિને ભોગનું સાધન ન સમજતા તેને બા સમજીએ, તેને પૂજીને ઠરાવીએ તો સંપત્તિ હાનિનો ડર ન રહે. એક દીકરાને ત્યાંથી બા બીજા દીકરાને ત્યાં જાય, એમાં તકરાર કરવાનું કારણ રહેતું નથી. આ દ્રષ્ટિ રાખીને ભારતીય સંસ્કૃતિએ અને ધર્મે સ્ત્રી, વિત્ત અને કામને જીવનના યોગ્ય સ્થાન આપ્યું છે. સંપત્તિ ખરાબ નથી, પણ સંપત્તિને બા લક્ષ્મી સમજવી જોઈએ. સર્વસામાન્ય માણસ સંપત્તિને દુનિયાના સુખ ભોગ મેળવવાનું એકમાત્ર સાધન સમજે છે, અને ત્યાં જ બધું ગોટાળો થાય છે. સ્થિત પ્રજ્ઞની દ્રષ્ટિએ ગુણ સંપત્તિ એ જ ખરી સંપત્તિ છે, પણ ગુણ સંપત્તિના નાશનો પણ તેને ડર હોતો નથી. ગુણ સંપત્તિ પોતે મેળવી જ નથી, તેથી તેના ઉપર તે પોતાનો માલિકી હક સમજતો જ નથી. એની ખાતરી છે કે એનું જીવન પ્રભુ જ ચલાવે છે. સામાન્ય માણસને એમ લાગે કે મારા જીવનનો ભાર મારે ઉપાડવાનો છે. નરસિંહ મહેતા કહે તેમ હું કરું છું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડાને બળદ જ ખેંચતા હોય, પરંતુ ગાડાને નીચે ચાલનાર પુત્રો એમ સમજે કે આ ગાડું હું જ ખેંચું છું, તેથી તે હાથ સળિયાનો ઢોંગ કરે છે. માણસ જો એમ માને કે વિદ્યા મેં મેળવી છે, કીર્તિ મેં મેળવી છે, બુદ્ધિ મારી છે, સંપત્તિ મારી છે, તો તે કૂતરાની જેમ ખોટો ભાર ઉપાડીને કરે છે. માલિકી ભાવનાના અનિષ્ટો ઘણા પરિણામો છે. સ્થિત પ્રજ્ઞની વાત જ જુદી છે. તે વિચાર કરે છે કે મારી પાસે કીર્તિ છે ખરી, પણ તે કોના લીધે છે? ભગવાનને લીધે છે. કોઈ વાર આપણે ઘરે મોટા માણસ આવે, પણ તેનું કારણ એ હોય કે આપણે ઘરે એકાદ મહાન વ્યક્તિ આવી હોય, તે વખતે મોટા માણસો મને મળવા આવ્યા છે એમ સમજવું યોગ્ય નહીં કહેવાય. સ્થિત પ્રજ્ઞ વિચારે કે ભગવાને મને પ્રેમાળ બુદ્ધિ આપી છે, ગુણ સંપત્તિ આપી છે, તેથી લોકો મને જે નમસ્કાર કરે છે તે ભગવાનને છે, તેથી તેની હાનિ થવાનો ડર શા માટે રાખવાનો? બીજી વાત એ છે કે સંપત્તિનો કોઈ દિવસ નાશ થાય ખરો? સંપત્તિ જગા બદલે, પણ તેનો નાશ ન થાય. સંપત્તિ તરફ માણસ માલિકીની ભાવના જોઈએ છે, તેમાંથી જ ઘણા અનિષ્ટો ઊભા થાય છે. તે ભગવાનનો ભાગ પણ હજમ કરી જાય છે, પોતાની જાતને કંઈક સમજે છે, પણ તે ધનહાનિના ડરથી પીડાતો હોય છે. સંપત્તિ તરફ જોવાની દ્રષ્ટિ બદલીને માણસ માલિકી ભાવના છોડી દે તો તેનો ધનહાનિનો ડર પણ જતો રહે છે. પ્રિયજન વિયોગનો ડર. સંસારી માણસને પ્રિયજનના વિયોગનો ડર તકલીફ આપે છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુ છે. જન્મનાનું મરણ ચોક્કસ છે અને મરેલાનો જન્મ ચોક્કસ છે. વેદાંત કહે છે કે સંસારમાં પ્રિયજન તરીકે મળેલા માણસો સમુદ્રમાં તરતા 2 લાકડા જેવા છે. બંને છૂટા પડી જાય પછી તે પાછા ભેગા થતા નથી. જો આવી સમજણ દ્રઢ થયેલી હોય તો પ્રિયજન વિયોગથી દુઃખ જરૂર થાય છે, પણ ધક્કો બેસતો નથી. લાકડા જેવા છે, 2 ભેગા થાય પાછા છૂટા પડી જાય. એકાદ માણસ અકસ્માતથી કે હાર્ટ થતા મરી જાય તો સગા સંબંધીને ધક્કો બેસે, પરંતુ તે જ વ્યક્તિ 6-12 મહિના સુધી જીવલેણ રોગથી પીડાતી રહી હોય અને પછી મરી જાય તો તેના મૃત્યુથી કોઈને આઘાત થતો નથી. એનું કારણ એટલા વખતમાં બધાને આઘાત સહન કરવાની માનસિક તૈયારી થઈ ગઈ હોય છે. આવી રીતે જો પ્રિયજનોનો સંયોગ થયો છે તો તેમનો એક દિવસ વિયોગ થવાનો જ છે. એવી માનસિક તૈયારી કરી રાખી હોય તો ડર ઓછો થઈ જાય છે. સ્થિત પ્રજ્ઞ, રામ જેવા સ્થિત પ્રજ્ઞને ભગવાન જ પ્રિય હોય છે. તેને પત્ની, કાકી, મામી, માસી વગેરે પ્રિયજન નથી. અર્થાત આ બધા લોકો પણ તેને પ્રિયજન લાગતા હોય તો તે પણ તેમની અંદર તેનો પ્રિય ભગવાન બેઠો છે. તેથી સ્થિત પ્રજ્ઞ બધા સંબંધો આ પાયા ઉપર જ બાંધે છે. તેથી સંબંધીઓ તરફ જોવાની તેને વિશિષ્ટ દ્રષ્ટિ કરવી હોય છે. તેને અંદરના રામનો, પ્રિયજનનો વિયોગ કોઈ દિવસે થવાનો જ નથી. એવી દ્રઢ સમજણને લીધે તેને પ્રિયજન વિયોગનો ડર નથી. જીવનનો દ્રષ્ટિકોણ બદલ્યા વગર પ્રિયજન વિયોગનો ડર જવાનો નથી. મૃત્યુનો ડર. છેલ્લે માણસને જીવનમાં સૌથી મોટો ડર હોય તો તે મૃત્યુનો ડર છે. માણસને મૃત્યુનો ડર એટલા માટે લાગે છે કે મર્યા પછી જ્યાં જવાનું છે તે સ્થળ અજ્ઞાત છે.
સ્થિત પ્રજ્ઞાને મૃત્યુનો ડર લાગતો નથી, કારણ એનો ભગવાન સાથે આત્મીય સંબંધ છે. જે સ્થળે મર્યા પછી જવાનું છે તે એને જ્ઞાત છે. એટલું જ નહીં, જીવન જીવતી વખતે જેને વ્યવસ્થા કરી અને જીવન ચલાવ્યું તે જ ભગવાન મર્યા પછી પણ પોતાની બધી વ્યવસ્થા કરવાના જ છે. તેની તેને ખાતરી છે. એટલું જ નહીં, અહીંથી ભગવાન જ ઉપાડીને લઈ જવાના છે એની પણ તેને ખબર હોય છે. તેથી સ્થિત પ્રજ્ઞાને મૃત્યુનો ડર પણ લાગતો નથી. ટૂંકમાં દ્રષ્ટિબદ્ધ એટલે રાગ, ભય, ક્રોધ ચાલ્યા જાય છે. લાલસા અને તૃષ્ણા ન રહે. જીવનની દ્રષ્ટિ બદલીને સ્થિત ધીહી મુનિહી થયેલાનું જીવન જ ખરેખર ફક્કડ હોય છે. એને સુખની આસક્તિ નથી રહેતી અને દુઃખનો ભય નથી રહેતો. એ નિર્ભય બની જાય છે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન વિવેકી કદાચન. આ જગતમાં મારું શું થશે એનો તેને ડર નથી, અને મર્યા પછી મારું શું થશે એનો પણ તેને ભય નથી. માણસ નિર્ભય હોવાનો દેખાવ કરે પણ અંદરથી તેનું મન સતત ભયભીત હોય છે. ક્ષયના જંતુઓ ફેફસામાં ઘૂસી જાય, ફેફસા ખલાસ કરી નાખે છે, પણ તેની માણસને ખબર પડતી નથી. એક્સરે કાઢવામાં આવે ત્યારે જ ખબર પડે કે અંદર જંતુઓ ઘૂસી ગયા છે. આવી રીતે માણસ નિર્ભય હોવાનો ગમે તેટલો દેખાવ કરે પણ ડરના જંતુઓ અંદર ઘૂસેલા હોય પણ એક્સરે કાઢ્યા વગર તેની ખબર પડતી નથી. આપણું જીવન ડરના જંતુઓએ ખાધેલું છે. તેથી આપણને બધા ડરો સારી બાજુથી તકલીફ આપે છે. જો જીવનમાં સ્થિતિથી થઈને દ્રષ્ટિ બદલી હશે તો ડર, વિદ્યાર્થી મિત્રો, નીકળી જાય છે. તત્વજ્ઞાની લોકો છે ને તે કહેવાય છે કે ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયભ્ય પરમ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરસ્તસ્તુ સહ. ભગવાનને ગીતામાં પણ કહ્યું છે કે તત્વજ્ઞાની લોકો જ્ઞાનેન્દ્રિયોને પંચભૂતાત્મક સ્થૂળ જળ શરીરથી શ્રેષ્ઠ કહે છે, અને તે ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે, મનથી પણ બુદ્ધિ શ્રેષ્ઠ છે, અને બુદ્ધિથી પણ જે શ્રેષ્ઠ છે તે પરમાત્મા પરબ્રહ્મ છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારે આવી રીતે હંમેશા માણસ છે ને એ ધીરે ધીરે ભોગોમાંથી બહાર નીકળવાની જરૂર છે. સતત વિષયોની અંદર જ ગળાડૂબ ડૂબેલો માણસ એટલો વિચાર કરવો છે કે વિષયો પ્રભુ નિર્મિત છે અને શક્તિશાળી છે. વિષયો ભલભલાને પરાભૂત કરે છે. સુભાષિતકાર તેથી જ કહે છે કે ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા સ્તપો ન તપ્તમ વયમેવ તપ્તા કાલો નયાતો વયમેવ યાતા કૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. ભોગવતા નથી, આપણે જ ભોગવાઈ જઈએ છીએ, ખલાસ થઈએ છીએ. તપ કંઈ તપતું ગરમ થતું નથી, આપણે જ તપ્ત બનીએ છીએ. કાલ સમય પસાર થતો નથી, આપણે ધીમે ધીમે પસાર થઈએ છીએ. તેવી રીતે કૃષ્ણ કંઈ જીર્ણ થતી નથી, આપણે જીર્ણ થતા જઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હંમેશા કાચબો છે ને, કાચબો શક્તિશાળી પશુઓ સાથે લડવા લાગ્યો. તેમની શક્તિ ઓછી કરવાની લાડમાં ન પણ પડ્યો, પરંતુ કાચબાએ એવી યુક્તિ કરી કે પોતાના ઉપર શક્તિશાળી પશુઓની શક્તિ કામ જ ન કરે. વિશ્વ શક્તિશાળી છે. કેટલાક લોકો વિશ્વને હલકા ઠરાવવા પ્રયત્ન કરે છે, પરંતુ વિશ્વ પ્રભુ નિર્મિત હોવાથી હલકા ઠરતા નથી. સ્થિત પ્રજ્ઞ પાસે કાચબા જેવી કલા છે. તે વિષયો સાથે લડવાની ભાષા નથી ઉચ્ચારતો. વિષયો સાથે આઘાત કરવા આવે ત્યારે પોતાની ઉપર વિષયોને આઘાત જ ન થાય તે માટે વિષયોમાંથી પોતાની ઇન્દ્રિયોને ખેંચી લે છે. આ જીવનની ઉત્કૃષ્ટ કલા છે. વિષયોને ક્ષુદ્ર તુચ્છ અને હલકા ઠરાવવાના નાદમાં પડનાર માણસને વિષય ક્ષુદ્ર ગણી નાખે છે. વિષયો પાસે જબરજસ્ત શક્તિ છે, તેથી વિષયોને તુચકારીને ચાલશે નહીં. કેવી રીતે શક્તિશાળી વિષયો સાથે લડવું હોય તો કઈ શક્તિથી લડવાનું? માણસ ઇન્દ્રિયોથી વિષયો સાથે લડવા પ્રયત્ન કરે, પરંતુ ઇન્દ્રિયો મનના તાબામાં હોય, મન બુદ્ધિના તાબામાં હોય, બુદ્ધિ કામના અને વિષયના તાબામાં હોય, તો ઇન્દ્રિયો વિષયો સાથે કેવી રીતે લડી શકે? સિંહ કાચબાને મારવા આવ્યો ત્યારે ક્યાં હથિયારથી કાચબો લડ્યો? એને પોતાની ઇન્દ્રિયો જ ખેંચી લીધી. આજની ભાષામાં કહેવાનું હોય તો આ રક્ષણાત્મક લડાઈ છે કહેવાય, ડિફેન્સિવ વોર. આવી રીતે સાધક સ્થિત પ્રજ્ઞ પણ આક્રમક લડાઈ કરતો નથી, રક્ષણાત્મક લડાઈ કરે છે. વિષયોનો આઘાત થાય ત્યારે પોતાની ઇન્દ્રિયોને ખેંચી લે છે. તે વિષયોની શક્તિને ઓળખે છે. વિષયોની શક્તિનું પરિણામ પોતાના પુરુષ પર થવા દેતો નથી. ભગવાન આ શ્લોકમાં કાચબાનું ઉદાહરણ આપીને વિષયો સાથે લડવાનો મોટો ઉપાય દેખાડે છે. વિષયનો આઘાત થાય ત્યારે કાચબાની માફક ઇન્દ્રિયોને ખેંચી લેવી, તેને સંયમ કહે છે. ઇન્દ્રિયોને કોઈ સાથે બાંધી રાખવાનું સૂચન છે. ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચો તે બુદ્ધિને ગમે, પણ બુદ્ધિ તરફ ધ્યાન આપીને બુદ્ધિને કોઈ ધ્યેય આપીને બાંધી હશે તો બુદ્ધિને કોઈ ધ્યેય સાથે બાંધી ન હોય તો બુદ્ધિનો કબજો કામના લઈ લે છે. ઇન્દ્રિયોને વિષયો ખેંચે તે વખતે કામનાગ્રસ્ત બુદ્ધિ અટકાવે નહીં અને ઇન્દ્રિયો વિષય તરફ ખેંચાઈ જાય. બુદ્ધિને ધ્યેય સાથે બાંધેલી હોય તો જ તે ઇન્દ્રિયોને અટકાવે અને વિષયોના આઘાતથી બચી શકાય. આને સંયમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો,
આજે લોકો છે સંયમ ઇન્દ્રિય નિગ્રહ બહુ ખીખરી ઉડાડે છે, પણ માનવી જીવનમાં સંયમ અતિ આવશ્યક છે. માનવી જીવન કોઈ ઠેકાણે બાંધેલું હોવું જોઈએ. અનિબદ્ધ બંધનહીન જીવનનો કોઈ જ અર્થ નથી. નિસર્ગમાં વિદ્યાર્થી મિત્રો એક સંયમ છે. હંમેશા નિસર્ગ છે, વૃક્ષ, નદી, સિતાર વગેરે આપણને સંયમ સમજાવે છે. સંયમિત જીવન દેવી બને છે. વૃક્ષ ઉપર સુંદર ફૂલો અને મધુર ફળો આવે છે, પણ તેનું કારણ એ છે કે વૃક્ષે પોતાની જાતને જમીન સાથે બાંધી છે. તેથી જ વૃક્ષની પૂજા થાય છે. વૃક્ષ જમીનનું બંધન માન્ય કરે છે. તેથી તેના મૂળિયા જમીનને છોડતા નથી. વિદ્યાર્થીઓ, તો આકાશમાં પક્ષીને ઉડતા જોઈને વૃક્ષ પણ આકાશમાં ઉડવાનો વિચાર કરે છે. તો વૃક્ષ ખલાય થઈ જાય છે, વૃક્ષ બંધનમાં રહે છે. તેથી જ ખીલે છે, ફૂલે છે અને ફળે છે. વિદ્યાર્થી, આવી રીતના વિષયને કંટ્રોલમાં કરવાની છે. વિષયો ખરાબ નથી, પણ યોગ્ય દિશા, એને પોઝિટિવ આઉટલુક, એને યોગ્ય મોડ આપી દેવામાં આવે તો માણસનું જીવન ધન્ય બની જાય. વિશેષ વાત પાછા મળશું ત્યારે કરશું. અસ્તુ.